એથિકલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે તમારી એથિકલ રિસ્પોન્સિબિલિટી શું છે અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એટલે શું એ પણ જરા સમજાવો. એટલે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર આ બે પ્રકારના હોય. એક આખી ટ્રાયલ જે ડિઝાઇન કરે અને કન્ડક્ટ કરે ઇન્ટરનેશનલ, પણ એક સાઇડ પ્રિન્સિપલ એટલે દરેક સેન્ટરમાં જે હોય જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય. એટલે બેસિકલી બધું ડિસિઝન પેશન્ટ સિલેક્ટ કરવાથી લઈને પેશન્ટ સેફટી, બાકી બધું પેશન્ટના કંઈ પણ રિપોર્ટમાં કંઈ ઇસ્યુ હોય, કંઈ પણ હોય, તો જે બધું ડિસિઝન મેકિંગ હોય અને સુપરવિઝન હોય એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની હોય. બેસિક એમ કહીએ તો યુ આર ટોટલી રિસ્પોન્સિબલ, એટલે તમારી જિમ્મેદારી હોય પેશન્ટને, કોઈ પણ તમે જેને ટ્રાયલમાં પાર્ટિસિપેટ કરતા હોય તેને. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની રિસ્પોન્સિબિલિટી એ કરવા માટે તમારે પ્રોપર ટ્રેનિંગ હોવું જોઈએ, તમારે ડોક્યુમેન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે દરેક વસ્તુનું રિસર્ચમાં એ બહુ મહત્વની વાત છે